હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે તમને હું બતાવીશ આપણા સુરવા ગામની નિરાધાર ગાયોની ગૌશાળા. તેનું કામ જોરશોરથી ચાલુ થઈ ગયું છે અને અત્યારે પતરા અને ડેલો ચડી ગયો છે. મિત્રો તમને ગૌશાળાનું કામ, નિરાધાર ગાયોની ગૌશાળાનું કામ બતાવવું એ પહેલાં આપણે તમને બતાવીશ એની ગૌશાળાના ડેલાની એક્ઝેક્ટ સામે ધારેસર હનુમાન બાપાનું મંદિર છે, તેના દર્શન કરાવીશ. પછી તમને ગૌશાળાનો ટૂર કરાવીશ, ગૌશાળા બતાવીશ. તો ચાલો પહેલાં જોઈ ધારેશ્વર હનુમાન બાપાના દર્શન કરી લઈ. મંદિરની બાજુનું લોકેશન છે મિત્રો, આ છે મિત્રો હનુમાન બાપાનું મંદિર. જય બજરંગબલી. મિત્રો આ છે નિરાધાર ગાયોની ગૌશાળા. અત્યારે હાલમાં ડેલાનું અને પતરાનું કામ થઈ ગયું છે અને હવે આ મેદાન છે તેના ખાડાનું પુરાણ કામ કરવાનું છે. મિત્રો હનુમાન બાપાના દર્શન કરી લીધા. હવે જુઓ મારી પાછળ છે ગાયોની ગૌશાળા. તમે સામે જોઈ શકો છો હનુમાન બાપાનું મંદિર છે અને તેની એક્ઝેક્ટ સામે છે નિરાધાર ગાયોની ગૌશાળા. સુરવા ગામમાં જે જોરદાર કામ ચાલી રહ્યું છે, પતરા ચડી ગયા છે અને 2 ડેલા ચડી ગયા છે અને બારીઓ ચડી. અને મિત્રો આ કાર્ય થઈ જશે એટલે આપણે આનું પુરાણનું કામ કરવાનું છે. મિત્રો જો આ એક ગેટ છે અને જો આ એક ગેટ પાછળનો સુરવા સાઈડનો ગેટ છે અને આ બારી ચડી ગઈ છે. તો હવે આપણે અંદર જઈશું. મિત્રો તો આ દરવાજો છે અને આ દરવાજો આપણે આ રીતનો ખુલે છે. ખોલે અહીંથી આમ એક બાજુ ખુલી જાય. આ 2 દરવાજા એક બાજુ ખુલે, આવી રીતનો દરવાજા કરેલા છે. મિત્રો જો આ રીતના દરવાજા ખુલે છે. આ 2 ગેટ થઈ ગયા છે કમ્પ્લીટ. મિત્રો જો આ પતરાનું કામ છે, સોલિડ પતરાનું કામ થયું છે. કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણદા. મિત્રો જો સામે હનુમાન બાપાનું મંદિર દેખાય, અહીંથી દર્શન થાય. તે જ મેદાનમાં આપણે ગૌશાળા બનાવેલ છે, ગાયોની, નિરાધાર ગાયોની ગૌશાળા. મિત્રો હવે પાછળનો ભાગ બતાવીશ. મિત્રો આ છે પાછળનો ભાગ, તમે જોઈ શકો છો.
મિત્રો સામેની સાઈડ છે ગામ, જો આ ગામ છે આગળ રોડને ઓલી બાજુ, અને આ છે પાછળનો ભાગ ગૌશાળાનો. અને ચારે બાજુથી હનુમાન બાપાના દર્શન થાય. આ છે હનુમાન બાપાનું મંદિર, જુઓ. એક્ઝેક્ટ સામે છે આપણી નિરાધાર ગાયોની ગૌશાળા. आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं हम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम. મિત્રો હવે આપણે ગેટ જે ખોલ્યો તો જો આસાનીથી થઈ જાય બંધ, એક જણા કે બહુ તાકાત નથી પાવતી. આ રીતે આવી છે. મિત્રો પતરાનું ને ગેટનું કામ જોરદાર છે ઓ મિત્રો, ધમાકેદાર. હવે આ બધું નીચેનું કામ કરીશું, આવડું આ ધાબુ ખાંડવાનું છે, ધૂળ પુરાણનું કામ કરવાનું છે. અને મિત્રો આ કામ થઈ જાય એટલે આપણે પછી બીજું કામ કરવાનું છે. મિત્રો જો આ માટી પડી ને, આ માટીને લઈને આપણે આ ખાડા છે ત્યાં પુરાણ કરવાનું છે. હવે આ પતરા ચડી ગયા છે ને, હવે આના પછી પેલા તો પ્લાસ્ટર કરવું છે, નકર પછી આ દિવાલને ખરાબ થાય ને ભેજ આવે, એટલા માટે પેલા પ્લાસ્ટર કરવું જોઈએ પતરા ચડ્યા પછી. પછી આ ખાડાનું પુરાણનું કામ કરવાનું છે. જા આ પુરાણ કરવાનું છે મિત્રો. કેમ છે મિત્રો, ગાયોની ગૌશાળા છે ને જોરદાર. राम नारायणं जानकी वल्लभम्. મિત્રો આપણા ગામમાં સુરવા ગામમાં નિરાધાર ગાયોની ગૌશાળાનું કામ, પતરા તથા ડેલાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને પતરા તથા ડેલાનો ખર્ચો ટોટલી અમેરિકાથી રસિકભાઈ વેકરિયાનો ફાળો છે. તમામ લોખંડનો અમેરિકાથી રસિકભાઈ વેકરિયાએ ફાળો આપેલો છે. લોખંડનો ખર્ચો ટોટલ, ડેલાનો ખર્ચો. તો મિત્રો હરદાસ બાપા વેકરિયાનો પરિવાર આવી રીતનો કંઈક ને કંઈક ફાળો આપતા જ રહેશે. અને મિત્રો આવી રીતે તે દાન ચાલુ જ હોય છે એનું. અને બીજું કે સુરવા ગામમાં જે લગ્ન પ્રસંગ હોય કે ગમે તે કાર્યક્રમ હોય, મીટિંગ હોય, તે કરવા માટે તેણે પોતાનું ઘર કે પોતાનો ડેલો જે પુલની બાજુમાં છે તે આપે છે વિના મૂલ્યે, એક પણ રૂપિયો લેતા નથી. તો મિત્રો એનું કામ બહુ સારું છે. અને મિત્રો તમે પણ કંઈક ફૂલની તો ફૂલની પાખડી આપી શકો છો. અને મિત્રો હમણાં આપણે રામનવમી આવે છે, તેના આયોજન માટે આપણે 10-15 જણા અમે સાંજે બેઠા હતા. તો એમાં ગિરીશભાઈ સિંગાળા આવ્યા, તો તેણે ડાયરેક્ટ ફટાફટ કે ભાઈ આપણા 11,000 લખી ગયો. અને તમે જો આવી રીતના કામ કરતા હોય, આગળ કામ કરતા હોય, તો તમે કામ કરતા હોય, કરવા વાળો હોય તો અમે દઈએ છીએ, અમને ગમે છે. જો કામ તમે કરતા હોય, તમે બધા મિત્રો અથવા ગમે તે જુવાડા તમે કામ કરતા હોય તો અમે પૈસા દઈએ, અમને રસ છે ભાઈ પૈસા દેવામાં, તમે કામ કરતા હોય તો. અને આવી સેવાનું કામ કરતા હોય, નિરાધાર ગાયોની કે અથવા ગમે તે કામ કરવાનું હોય તો અમે બેઠા છીએ, તમે કામ કરો. એટલે મિત્રો ફૂલની તો ફૂલની પાખડી તો વાપીના મિત્રો જે વાપી છે કારખાના ઉદ્યોગ ચાલે છે, અમદાવાદ છે, તે પણ ફાળો કંઈક ને કંઈક આપે છે. અને હવે આપણે આ પતરા સડી ગયા, હવે આપણે અંદર ધૂળનું પુરાણ થોડું થોડું કરીશું. અને પછી આપણે પ્લાસ્ટર કરવાનું બાકી છે, તેના માટે પણ પૈસા જોઈએ. મનીષભાઈએ કીધું છે, પણ આપણે એક પાસેથી તો નિસ્વી ન લેવાય. એણે કીધું છે ઘટાઈને હું બેઠો છું, તમે કામ કરો, પણ આપણે એક પાસેથી નથી લેવું. આ કાર્ય બધાનું છે, આપણા ગામ માટેનું છે.
તો આપણે બધા પાસેથી થોડો અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમારામાં જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે રૂપિયા દો. તો મિત્રો અને દે છે રૂપિયા દે છે, એવું કઈ નથી. વાપી વાળા પણ ગમે તે આપણે ફાળો લઈને જાય એટલે પૈસા બધા દે છે. કારખાના ઉદ્યોગપતિ પણ ઉદ્યોગકારો છે આપણા ગામના, વાપી ઘણા છે, તે બધાનો ફાળો સારો જ છે. તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમને આપવા નમ્ર નિવેદન. અને મિત્રો મારો વિડીયો અહીં પૂરો કરું છું. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય. બરોબર છે, બરોબર છે. જય હો.